આઈ ગયા છે ગાડી ભરવા નદીમાં મળી ગયા છે ચીમા ભાઈ એના પછી ગાડી ભાઈ નીકળી ગયા મળી ગયા ટ્રેક્ટર એવો પાક કપાસ ભરેલા. આપણો આજનો રસ્તો રહેવાનો છે 3 કલાકનો એટલે બંકાને લાગી જતી ભૂખ. મેં કીધું જ્યાં સમોસા લઈ આવ્યા ફટાફટ એટલે લઈ આવો છે ને ઝાપટી આવેલા છે. સમોસા કાઢા પહોંચી ગયા ટોલ ટેક્સ પર જઈને જોયું તો મારું બેટું ફ્રી હતું ને પછી આવી ગયા આ બ્રિજ ઉપર પહોંચી ગયા. ખાલી કરવાની જગ્યાએ ફટાફટ ખાલી કરી નાખી છે. કાકાએ ચા બનાવી હતી એટલે ચા બા પીને નીકળી જશે આપણે બીજો ફેરો ભરવા. અને પાછા આવી ગયા બ્રિજ ઉપર જ્યાં નર્મદા નદીના તટ ઉપર બનેલું એક ઘર બહુ જ સુંદર લાગતું હતું ને આ જગ્યા કઈની છે તે તો નથી ખબર પણ બહુ જ સુંદર લાગતી હતી. બાકી આપણે આવી ગયા છે જમવા માટે સેવસરમાં ભાવ બોલીને ઝાપટી આવેલા છે ને આવી ગયા છે ડીઝલ પુરાવા પર પહેલો ગાડી ભરીને પહોંચી જશે રેતી ચારવા. અહીંયા આવીને જ અંકો થઈ જશે પાછો ભૂખો. એના પછી નાયાના પીછવાડામાં ડાયજી ચાંદ લબ લઈને ઉભો થઈ ગયો. મારો બેટો આઈફોન નો વિચાર ના કરો, લબ લઈને ફેંકી દીધો ગબડીને. બંકાને કીધું ફટાફટ હટાઈ ચાવાનો નકા ચા ચાલી ખાવા સારું ચાવ. એના ભાઈ થઈ ગઈ ફોલોવર્સ ની ભરમાર. ખાલી તમે ફોલોવર્સ ગણજો. આ છે ફોલોવર્સ નંબર 1, આ છે ફોલોવર્સ નંબર 2, આ છે 3, આ છે 4, આ છે 5 અને એટલા મોટા ભાઈ 6 ને આમના ઘરે લગ્ન નો પ્રસંગ આવવાનો છે એટલે મનમાં મુસ્કાય છે ભાઈ. અને આપણે નીકળી ગયા એક બેહતરીન વ્યૂ સાથે. આગળ તો જુઓ સનસેટ નો વ્યૂ કેટલો જોરદાર લાગે છે અને પથ્થર ફાડી નાખ્યા ટ્રાફિક. આના કારણે ખાલી કરવામાં પડી ગયો. અંધારો લાગી જશે. ભૂખ બરાબર ની આ બધું કશું મળતું નહીં એટલે કુરકુરિયા ઝાપટી આવેલા છે ટેમ્પર વાળી. મોટા અભિપુરા આવીને પેટ ભરીને ઝાપટી આવેલો છે ને 11:30 વાગે આવી ગયા છે આપણે કેડી પેટ્રોલ પંપ. અને તમારે જો મારા પૂરા બ્લોગ દેખવા તો મેં ડેલી યુટ્યુબ પર નાખ્યા જ કરું છું. તમે બાયોમાં લિંક આપેલી છે જઈને જોઈ શકો છો. ને હવે આપણે આ વિડીયોનો સમાપ્ત તૈયાર કરીએ છીએ. મળશું હવે બીજા વિડીયોમાં. બંકો ઓન ફાયર.